તો જો અત્યારમાં જ છે ને આપણને ટ્રાફિક નડી ગયો છે, બસ હલતી નથી ને સામે આ ટ્રક છે ઓલી સાઈડથી જગ્યા કરે છે, થોડીક જગ્યા થાય તો ટ્રક નીકળી જાય તો પછી અમારી ગાડી નીકળે, કારણ કે અડધી કલાકથી આવી જ રીતે ફસાણા છે ટ્રાફિકમાં, હજી કોઈ નીકળ્યું નથી. શું મસ્ત વાતાવરણ છે કોલેજનું, સાથે ડ્રિંક છે. સ્નેપ આવી કેવી એવી? વાહ જોરદાર. જો આની સ્નેપ લીધી છે અને ત્યાંથી ફ્લોર પરથી પાછળનો વ્યૂ આવે ને એ લીધો, જોરદાર લાગે છે. આપણે લઈ લીધી છે, હજી વાર છે બસમાં, એટલે ત્યાં બેઠા બેઠા પીશું. મજા જ આવે ને, એકદમ ઠંડો ઠંડો પવન આવતો હોય, કોને ન ગમે. જો વરસાદ છાંટા આવે હો. હા મને છે ને સાંભળવામાં ને મને થોડી બીક લાગે. કેમ? વાદળાનો અવાજ સાંભળવામાં બીક લાગે? તારે પ્રિયા, તને તો આગળ મજા આવશે બસમાં. એટલે મીન્સ કે વિન્ડોથી છે ને વ્યૂ મસ્ત આવશે પ્રિયા. અને આજે પવન એટલો મસ્ત આવશે, કારણ કે આ ટાઈમે છે ને મોસ્ટ ઓફ તડકો હોય છે. આજે તડકો નથી, વરસાદ છે. ચોમાસાની ફીલ લેવાની. અત્યારે કેવો મસ્તનો કોઈ વ્યૂ આવે છે કોલેજનો, જોરદાર છે. ના સાઈડ રંગોળી કરી છે, તો કીધું આમ ફરીને જ બસ સાઈડ જઈએ. અરે ઓલો ચેતી ચાંદ ને આપણે કોલેજે રજા નથી, ગુડી પાડવા. ગુડી પાડો હોય ને, શું કામ આ રહ્યું. જો સેલિબ્રેશન છે, જો પગલા છે, ફ્લાવર છે ને ઓલી સાઈડ છે. જો સરસ છે. નહીં હવે આગળ વરસાદ આવી છે, બધું પૂરું થઈ જાય ને. આનો લઈ લે, આ મસ્ત આવે સ્નેપ યાર. પાકું લઈ લે. વાવાઝોડું કહેવાય. ધાર્મિક જેતપુરમાં ભૂકંપ આવ્યો હતો. વાવાઝોડું કેવું કહેવાય? વાવાઝોડું પવન નહીં આવે ને. ફાઇનલી ગાઈસ 8 વાગ્યા છે ને 8 વાગે આપણે ઘરે પહોંચ્યા છીએ. બહુ લેટ થઈ ગયો છે. સવારના આમ હેરાન છે ટ્રાફિકમાં. જેતપુરમાં એ વરસાદ છે. ઓ બહુ આવ્યો ને ચારમી. નાઈ કે નહીં? નાઈ ને. વાર ખુલ્લા રહી. હા જો હેર વોશ કરીને આવી ચારમી. કાંઈ નહીં, ફૂલ વરસાદ છે, એકદમ ઠંડુ વાતાવરણ છે ને ઠંડી લાગે છે અત્યારે. એમ લાગે કે કાશ્મીર મનાલીમાં બરફ પડ્યો તો ને તમારે? હે હાચે પડ્યો તો ને. પાણી ભરાઈ ગયા છો. પછી વેકેશનમાં આપણે કામવાળા દીદી આવી ગયા છે, રસોઈવાળા દીદી ને. વેકેશનમાં જો રસોઈવાળા દીદી આવી ગયા છે. કામે લગાડી જ પડે ને, કામ કરવું તો સારું કહેવાય. હાલો, શું ક્યાં બનાવવાના છે? આજે છે લસણીયા બટેટાના, પછી મમ્મી તમે મરચાના કડકડિયા. ઓકે. અને તરબૂચના ભજીયા બનાવવાના છે? હા, તરબૂચના ભજીયા. તું કે તો બનાવી નાખી. તરબૂચના ભજીયા, માય સ્પેશિયલ ભજીયા કડકડિયા. એમને બટેકા ખાઈ છે. મમ્મી થાકી ગયો આજે. કેમ થાકી ગયા બેટા? બધું જો બહુ થાકી ગઈ. વરસાદ હતો ને. કેમ તું થાકી ગઈ? એક તો સવારે ટ્રાફિક ને લીધે 10:30 કોલેજ છે પહોંચી. એટલે ઈ આખો દિવસ જ બગડ્યો એમ. હા, આખો દિવસ આજે બગડ્યો. જે 9 વાગે પહોંચી જાય ને બદલે 10:30 પહોંચે, એટલે 1.5 કલાક ઈ બગાડી. અને રિટર્નમાં ફૂલ વરસાદ, એટલે 4:30 ગાડી ઉપડે ને બદલે 5 વાગે હોય પડી. 5 થી અત્યારે વાગ્યા છે 8, એટલે 3 કલાક થઈ પાછી. અને એમાં ચાર્જિંગ નહીં, એટલે કોઈ વાત ઘર ન આવે. એ વગર તો મજા ન આવે. હા, ઓલું હું આપણે ફોન જોઈ ને તો એમાં ટાઈમ પાસ થાય, ના તો ચાર્જિંગ જાય નહીં, એટલે હું એમાં હેરાન થઈ. બોલ, તો આવો હાલ છે.
હજી તો બાકી છે કામ કરવાનું. મમ્મી આ જાને ભજીયા પાડવા દે. મને મમ્મી ખીજાણી, મેં મેસેજ કરીને એમ કીધું ને કે મમ્મીને કહેજે કે આ ભજીયા બનાવે અને કામે કીધું હે ને ચાપડી ઊંધિયું બનાવે. એટલે અત્યારે ઠંડા વાતાવરણમાં ચોળીને ખાવાની બહુ મજા. અમે આખો દિવસ કંઈ ખાધું ન હોય ને આઈને બહુ મજા આવે શાક રોટલી ખાવાની. તો મને કે શું બેઠી બેઠી ઓર્ડર કરસ? બોલ ખીજાણી મને. ને પેલા કે ભજીયા કરી જાય, હવે ભજીયાનું મમ્મી નક્કી કરી નાખ્યું. બરોબર. એટલે મને આઈડિયો આવ્યો તો મને મન થયું તો મેં બીજી વાર પાછો મેસેજ કર્યો. મેં કીધું આવું કંઈક બનાવજે એમ. પછી ચાપડી ઊંધિયું કરજો. લે મમ્મી મેં ઈઝી જ કીધું ને, ચાપડી ઊંધિયું મજા આવે અત્યારે. હોવું જોઈએ ને બટા, હતું નહીં કાંઈ. એમાંય આજ અમાસ એટલે કાંઈ શાકભાજી નો આવે. અને આજે હતી ચેતી ચાંદ. સવારમાં એમ થયું કોલેજે નથી જાવું. તો એવું ગઈ. મેં કીધું હાલો ને જાય તો ટ્રાફિકમાં હલવાણી, પછી પાછી ટ્રાફિકમાં હલવાણી. એટલે આખો દી એમ બગડ્યો જ છે. દાંત ના કઢાય. હમણાં જ મજા આવી. હાલ પગ દાબી દે, મારે બહુ દુખે. હે એવું કામ મને ન આવે. મમ્મી દાબી દેવા જોઈએ ને. આપણે ના એવું ન કરાય. આમ વાંધો ન આવે પણ બસમાં એક ધારો પગ આમ બેઠા હોય અને પછી પાછા રિટર્નમાં એટલી વાર લાગી એટલે એમ બેઠા હોય. અને કોલેજે બેન્ચમાં એવી રીતે બેઠા હોય એટલે આમ પગ દુખે કેટલા દિવસથી. આમ તો પ્રેક્ટિસ થઈ ગઈ એટલે આવું નથી દુખતું, પણ પેલા બહુ પગ દુખતા ને હવે અત્યારે પાછું આજે દુખે એવું થાય છે. થોડું થાકી ગયા છે વધારે. વિચારી નહીં હાચે થાકી જ જાય ને. એમ કે અપડાઉન કરવું સહેલું નથી. આગળ સુઈ જાય તો ફટાફટ સવારના પાછા 6 વાગી જાય, પાછું ઉઠવું જોઈએ. મારે કરવાનું છે ને. હા તારે કરવાનું કરજે. અને આ સ્ટાઇલમાં જ કઈ ખબર ન પડે. નીચે શોર્ટી, ઉપર ટી શર્ટ અને ઉપર દુપટ્ટો. ઠંડી લાગે નાયા. હું અહીંયા હો થોડીક વાર બહાર ઊભી રહી. છાટા આવતા જ ને ફૂલ આવ્યા ને પછી અંદર ગઈ. ત્યાં લગી તો બહાર જ રહી. થઈ ગયો. હરખા ભર્યા હે ને બટેટા તીખા મજા આવ્યો. એવું લાગે તો ઉપરથી લઈ લેવાય. ના એવું ન હોય. એવું જ હોય. હાલો જલ્દી કરો, મને ભૂખ લાગી. તેલ મુકાય જ ગયો. કારણ કે આજ સવારના મેં મમરા અને છાશ જ પીધી છે. નો થેન્ક યુ. થોડુંક કેક કેવું કઈ મને કરાયું, તારે ન કરવું પડે. એટલે એટલું બધું ન કરાયું હોય હો. જરી કેવું કર્યું હોય. હા તો એવું ખાય જ ન હોય. ઈ તો હારી પણ આમ જરી. ના થેન્ક યુ. મને મેં તો ઓમ ચખાડ્યો. હું ભજીયામ ચાખી લઈશ. ભજીયામ ચાખી લઈશ હો. એટલી વૈધી મમ્મી. જે વલો કઈને જો કોણ આવે છે? મીરા દીદી આવે છે. કારણ કે પપ્પા છે ને આજે વહેલી સવારમાં 5:30 રાજકોટ ગયા એટલે આજે મિરલ મૂકવા આવે. મિરલ ને મજા આવે છે ઠંડીની. આજે કોલેજ પહોંચી જાવ તો સારું, ને કાલની જેમ પાછી હેરાન થઈશ. કારણ કે આજ તો સ્વયં મિરલ મૂકવા આવે છે. કઈ નક્કી જેવું ન કહેવાય. નસીબ સીધા જાતા હોય તો આડાવડા થઈ જાય. આડાવડા ન થાય. હાથ ઠંડા થઈ ગયા ને. પણ કાલે વરસાદ હતો એટલે અત્યારે ઠંડો પવન થોડોક એક્સ્ટ્રા જ છે. જો એ બોડે પડી ગયો મિરલ તારો. તું આવી તો બોડી કાઢ નહીં ગયો. ચા પીવી હે? મન તો થઈ ગયું છે. કાંઈ કાલ પપ્પા આવે ને તે ભેગી આવજો, એમાં પી લેજો. હાલો બાય બાય ગાઈસ. જો કોલેજે પહોંચી ગયા છીએ અને નકરું ખરાબ થઈ ગયું છે બધું. આ સાઈડ ઝાડવું પડી ગયું છે અને આ બધું આપણને તો વાંધો આવ્યો. વ્યૂ જોવાની કાંઈ વાંધો નથી, પણ આ સાફ સફાઈ કરવા વાળાને આવશે જોરદાર. જોજે ઓલા બધા માસીને બધા ઢાંકી જાય નીકળીને. કારણ કે આ જોતો ઓ હે આખું ઊંધું ડાળી જ પડી ગયું. તો જો આજે છે ને લિફ્ટ થોડીક લેટ મળી હતી એટલે અમે ક્લાસમાં થોડાક લેટ પહોંચ્યા. તો અમારે પાછળ બેસવાનો વારો આવ્યો છે. રેગ્યુલર તો અમે આગળ બેઠા હોય, આજે પાછળ બેઠાથી તો બેક બેન્ચરનો આપણે કહેવાય ને કે મજા લઈએ છીએ. અને જો આ સાઈડ સર છે ને કોર્નર ઉપર બેઠા છે એટલે સરનું ધ્યાન નથી ને એવી રીતે હું લઉં છું. કારણ કે તમારે મારો ક્લાસ જોવો તો એટલે મેં સ્પેશિયલી તમારા માટે ક્લાસ લીધો છે. બેન્ચરના રિવ્યૂ આજે અમે છે ને આજે લેટ થઈ ગયા હતા ને તો આગળ બધી સીટ ફૂલ હતી. કારણ કે ફેકલ્ટી અને બધા સ્ટુડન્ટને આગળ લઈ છે તો અમે બંને આજે પાછળ બેઠા હતા. આખા વર્ષથી જેવું થઈ ગયું, પહેલી વાર આપણે પાછળ બેઠા. તો રિવ્યૂ આપો, તમને કેવું લાગ્યું? સિરિયસલી મજા પડી ગઈ. એમાં હું બાજુમાં હતી એટલે વધારે. કોઈ દાંત કાઢ્યા હે? લેક્ચરમાં તો કોઈ ધ્યાન જ નહોતું. ના એટલે આપણે ગયા હતા ત્યાં અડધો લેક્ચર તો પૂરો થઈ ગયો હતો ને ત્યાર પછી ચેપ્ટર પૂરું થયું એટલે સર કે હું કાલે કરાવીશ. એટલે અટેન્ડન્સ લેતા હતા અને ફીડબેક ને એવું બધું હતું એટલે હું મજા આવતી હતી પાછળ બેસી. હા સુહાની કહેતા પેરેન્ટ્સને બોલાય આવજો એમ કોલેજ અને મીટિંગ હે મળવાનું. સુહાની કે મારા પેરેન્ટ્સ ફ્રી જ ન હોય. મને એના બધા દાદા એવા સુહાની નામ આવ્યું ને એટલે
મારા પેરેન્ટ્સ એમાં એવું છે આજે મારા પપ્પા રાજકોટમાં જ છે જેમ મેં તમને હાલો સવારમાં કહી દઈએ કીધું. તને બહુ મજા આવી હતી ને આમ હાથ ઊંચો કરે નીચેથી પકડીને હાથ ઊંચો કરે ઈ કે આઉટસાઇડ સ્ટેશન કીધું કોણ હે તો આવડિયા કે હું જ છું કે આવડિયા છે હાથ ઊંચો કરો હાથ ઊંચો કરો કરવાનો જ છે ને તું જેતપુરની છો ને હા પણ મને ખબર હોય ને કે બહુ ન કરાય નકર પપ્પા અહીંયા જ છે મારા પપ્પાને ફોન કરે ને તો મારો પપ્પા એમ જ કે અડધી કલાકમાં આવું છું સર ખમો પછી એક મારવાડી ની દેવાઈ જાય આખી યુનિવર્સિટીની વિઝિટ કરે બધા ફેકલ્ટી બોલાવે અને ફેકલ્ટી જેટલું મારા પપ્પાને ન સમજાવે તેટલું મારા પપ્પાને ફેકલ્ટીને સમજાવે બીજી વાર ન બોલાવે મારા પપ્પાને બોલાવે ને તો પછી મેં અત્યારે જો ફ્રી છે એટલે પાછું પ્રોજેક્ટનું કામ ચાલુ કરી દીધું છે અને હવેથી આપણે કોલેજે બોટલ લઈ આવી છે પ્રોટીન શેકની હવે પીવાનું છે ચાલો કરીએ ચાલો હાલો આવજો હા અહીંથી સીધું છે હા બહુ વધારે ફરવા જાઉં છો અમારા છોટા ડોન બાય બાય ડોન આવજો કલાક લેક્ચર ભરીને અમે અહીંયા જ છે 3 વાગ્યા લગે અહીંયા જ છે આવજો નવું ટ્રાય કર્યું છે ડાર્ક ચોકલેટ ને રોઝ લચ્છી નહીં ગ્રીના જોઈએ હવે આનો ટેસ્ટ કેવો છે કરો હાલો ચાલો પહેલાં શું ટ્રાય કરશું ના ના યાર એની આ સારું હોય છે તો પેલા ઓલું આ ટ્રાય કરે કારણ કે મને આમાં રિસ્ક લાગે છે જોકે એમાં થોડી ફ્લેવર જ આવતી છે નહીં રિસ્ક કે તો ઈશ કર કર ખુલશે આજે પપ્પાનો ફોન આવ્યો હતો કે ઉપરથી લઈને નીચે લગી બધી ટ્રાય કરી લેજો મેં એક વાર તો કરી લીધો બીજી વાર કરશી અમે હાલો પેલા તું ટ્રાય કર તું કર ના યાર પેલા તું try કર. હાલ હું કર જોઈએ ભાવે કે નહીં થયું ચાલ લઈ ગયું રોઝની ખાલી થોડી ફ્લેવર આવે છે હા. આમ કહેવાય ને તો એ ફ્લેવર નથી ખાલી પ્લેન લચ્છી જેવું જ છે જો પી તું નહીં મેં ટ્રાય કરી કર થોડી ટ્રાયમાં જ મજા આવે ખરાબ નથી કંઈક અજીબ ન લાગ્યું યાર અજીબ નથી આપણે બનારસ સાઈડ જઈને ને આવી લચ્છી મળે એટલે એને છે ને પેલું ઓલું રોઝનું લિક્વિડ ઉપરથી નાખ્યું હોય આપણે રોઝ વોટર ન આવે ઈ ફ્લેવર ઓમ નથી રોઝ અમે બનારસ ગયા હતા ને ત્યાં આવી હતી લચ્છી ઉપરથી પેલી મલાઈ નાખીને આપે ને રોઝ વોટર એ નાખીને વધારે મસ્ત લાગે ઈ પેલા ઓલા કુલડમાં આપે હા ઈ વધારે યુનિક લાગે હાલો ડાર્ક ચોકલેટ ખોલો વાંધો નહીં બનારસ જઈશું પાછા જાશું રાધા રાણીને મળવા હાલા ખોલ કે હું કરું અનબોક્સિંગ કરો ચાલો વાહ અનબોક્સિંગ અનબોક્સિંગ હાલો હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હાલો આની તું ટ્રાય કર નહીં ઓની મેં કરી આની તું કરતે હોપ ફોર ધ બેસ્ટ ઓકે ચાલો રેડી કડવું છે મજા આવી યાર કડવું છે બટ મસ્ત છે એવું જ છે પર ટ્રાય આમ હર્ષીઝ વાળું પેલું દૂધ ના પીતા હોય એવી ફિલિંગ આવે છે પહેલા સ્ટાર્ટિંગમાં ઓલું ઘરે પ્રોટીન શેક પીવું ને એવો ટેસ્ટ આવે છે હર્ષીઝ વાળું દૂધ ઓમાં વધારે મજા આવી સ્વીટ હે અલગ ઠીક હે મારી જ જોતું તો બે સારું છે આ છાસ ને દહીં ને લચ્છી બધું ભેગા જેવું ઠંડુ એમ નહીં આપણે લચ્છી અને દૂધ બે મિક્સ કર્યા છે કંઈક તો એટલું ક્યાં બે મિક્સ કર્યો આપણે પણ તોય થોડુંક એવું થઈ ગયું તો અંદર જઈને દહીં થઈ જાય પાછું ફાટેલું દહીં તો પનીર બનશે ને હા એ પનીર હો આજે પનીરની પ્રોસેસ કરી આપણે રીનાને કહું છું કે હવે અલગ અલગ ચોઈસ વાળું હોવું જોઈએ એમ કે ફ્રેન્ડ એટલે એકને એ ભાવે ને એકને આ ભાવે તો કામ થઈ જાય નહીં ન ભાવે તો કંઈક તો કરીએ એટલે એને એમાં મજા આવી મને આમાં મજા આવી અમે બે ટ્રાય કરી ના ના કર હવે પછી પનીર નથી બનાવવું જાજુ એમાં જેતપુર ભોગવું હે વચ્ચે ખોટું પનીર બની ગયું તો પાછું કાઢવું જોઈએ એ બીજો કંઈ ઓપ્શન નથી કે કા પછી બસ ખરાબ થઈ જાય એટલે વોમિટની વાત કરો મેં ક્યાં બીજું કંઈ કીધું બીજું સમજતી હોય તો શું કરવાનું નહીં બીજું નહીં સમજવાનું હું સમજુ માણસ છું યાર હા હું જો એટલે તો તારી ફ્રેન્ડ હું તો થેન્ક યુ તો મમ્મી મસ્ત ગરમ ગરમ રોટલા બનાવી દીધા રોટલો તો જો બનાવ્યો મમ્મી તને મજા આવી જતી છે ને પપ્પા વખાણ કરાવે રોટલા જો એમ આજના બનાવે. મેનુમાં છે રીંગણાનું શાક વાહ, ઘી. પપ્પાનું એકદમ પ્લેન છે
અને આપણે રસાવાળું શાક એને જોઈએ. સાદું હોય એમને લચપચ. હા એમ જ એને એવી રીતે જોઈએ ગ્રેવીવાળું ને અમારે રસાવાળું જોઈએ ચોરીને ખાવું હોય ને એટલે. આજે જો કેરીનું અથાણું નવું ફ્રેશ બની ગયું છે, લસણવાળી ચટણી અને પપ્પાનો ફેવરેટ રીંગણાનું શાક ને બાજરાનો રોટલો. રીંગણાનું શાક બધામાં અને મજા. અત્યારે ઠંડુ ઠંડુ દહીં આવી ગયું છે. આપણે જો ભૂખ લાગી એટલે હું ને પપ્પા પહેલાં બેસી ગયા, બાકી બધા પછી બેસશે. તને ફોન કર્યો ને હા હા મજા આવી ગઈ એમ. હા પછી મને એમ થયું કે લાવ પપ્પાને કોલેજે બોલાવું એમ, હા પણ મેં કીધું બહુ નથી બોલાવવા પપ્પાને વડે. પપ્પા આવીને ફેકલ્ટીને ન હોય એવું કે એટલે પછી પપ્પા જેટલા ફેકલ્ટીથી દૂર રહે ને એટલું સારું. કહેવત છે ને શું કે મીંગડીને દૂધ ન પવાય. હે? એમ પપ્પાને પપ્પાને સ્કૂલ લગી ન પહોંચવા દેવાય, સ્કૂલ સુધી ન પૂગવા દેવાય. કહેવત છે. કોલેજ લગીને સ્કૂલ લગી ન પહોંચવા દેવાય એમ ને. હા હા